એસી આજે આવી ગયું છે ફાઇનલી. મૂકો આવે છે ભાઈ. નાની ના જમવા બેસી ગયા છે. એસી આવી ગયું છે હવે આ રૂમમાં લાગી જાય. આમાં છોકરીઓના રૂમમાં આજ પહેલી વાર ખાખરી બનાવીશ કેરી. ખા ગરમી બહુ પડવા માંડી છે હવે. અત્યારે ભાજી ખીચડી ને રોટલી. રાતે એસી આવી ગયો અત્યારે ફિટ કરવા આવી ગયા છે. હા એસી ચાલુ થઈ ગયું છે. ફિટિંગ કરી નાખવું. ધોળ ધાણી થઈ જાય. માલ સારો કાઢ્યો છે. સારા કચરા થઈ જાય રૂમના. બીજું હા નંબર વાર રૂમમાં નંબર નહોતો ને થેલી લઈ લ્યો. તૈયાર થઈને હવે નીકળી જાય છે બધા. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં. તો અત્યારે નીકળીએ છીએ ફરવા જઈએ છીએ. આજ રવિવાર છે. બધે ફૂલ પરિવાર અમારા ભાઈનું પરિવાર ને અમે અત્યારે જઈએ છીએ સરકારી હનુમાને. હો રાહ જોઈ છે વા. ક્યાં છે ચશ્મા ખબર તને? હાલે खबर है ले लीधा बीजा क्या है हाय આગળ ભાઈની ગાડી જાય છે. નથી તો અત્યારે જાય છે સફારી. એરિયલ તો તમારી ગાડીનું જ છે. બીજી છે આ રહ્યા બીજા પાસ. તો અત્યારે જાય છીએ જેમ દેવળિયા પાર્કમાં સફારી પાર્ક છે ને એવું જ બીજું એક સફારી પાર્ક છે. ત્યાં હજી માણસોને ખબર નથી, ઓછા જાય છે. તો અત્યારે ત્યાં જઈએ છીએ અમે. સરકારી હનુમાની ભેસાણ બાજુ આવ્યું છે. તો તમને ન્યાય સફારી પર ન્યાય ખુલ્લે આમ સિંહ ને બધું જોવા મળે છે. તો જઈએ શું શું જોવા મળે છે તમને બતાવીશું. ઓલી વખતે જોવા મળ્યો તો કા તનુ ને નીને એને જોવા મળ્યો તો ઓલી વખતે અચાનકથી. રસ્તામાં એક્સિડન્ટ કેવું લાગે છે? નથી કોઈને લાગ્યું નથી. સારું. કિશુ ગાડીમાં બેઠી બેઠી જો નખરા કરે છે. આ તમને ચીડાવે છે. હા ભાજપનો પ્રોગ્રામ લાગે. બસું ભરે ભરે આવી હોય છે ને. હા બસું તો જો આ બહારથી આવી હોય છે. બધા બહારના છે. સારી સુવિધામાં લઈ આવ્યા છે બધાને. અહીંયા છે હારી. અહીંથી ભેસાણ થોડુંક જ થતું હોય છે એટલે જ. હા આમાં આવી જતા હોય છે ને જનાવર. અહીંયા રહેતા છે ખેતરોમાં. એને પ્લાસ્ટિક લઈ જવાની સખ્ત મનાઈ છે. પ્લાસ્ટિકની બધી વસ્તુ કાઢી લીધી, બધી ચેક કરી આખી કાર. જંગલમાં પ્લાસ્ટિકમાં નહીં લઈ જવાનો. જંગલ પ્રાણીઓનું ઘર છે તો ઘરમાં ગંદકી નહીં કરવાની ને, એટલે કંઈ લઈ નહીં જવાનું કે પ્લાસ્ટિક કે કાંઈ. બધાએ ચેક કરી આખી ગાડી અને કાઢી લીધી. બોટલ એક બે પડી હતી અગાઉની, થોડી લઈ લીધી બધી. ગાડીને ચેકિંગ કરવા નંબર બંબર દેવા ગયા છે અત્યારે મારા ભાઈને સંજયને. ડેકી બતાવી દો. ડેકી ડેકીની ચેકિંગ બાકી હતી. ડેકીની ચેકિંગ કરાવી લીધી. અત્યારે પાણી ભરેલા છે જો હજી. આમાં પાણી પીવાના આવતા હોય છે ને પ્રાણીઓ. આ વરસાદમાં તો આ ફૂલ પાણી એમાં જતું હોય છે. અહીં આવી ગઈ કાર. હવે શું કરીશું? માન નીકળી. મને એ જ બીક હતી કે આવી જગ્યાએ કે ફસાઈ તો જ બીક લાગે. એમ કાર કેમ કાઢવી? બધે નદીઓ આવી ગઈ રસ્તામાં. ડેમો રોજ જ જોવા મળે છે બધે. રોજડા બેઠા જોઈ છે આપણે ને. એ આ રવિવારે જ આવી ગયા છે બધા અમને જોવા હાટું કે સૂરજ કોણ. જંગલ છે જંગલ મસ્ત. એને તો બાસ નજર હોય ને, એ તો આમાં છુપાઈને બેઠા હોય. ખબર હોય ક્યારની એને. ક્યાં? હા આર્યા આર્યા હરણ તો હરણ બેઠા છે. દેખાતા હોય કે ન દેખાતા હોય આમાં કેમેરામાંથી. આમાં ક્યારે જોવા મળી જાય કે ખબર નહીં. આપણી નજર આપણે જોતું રહેવાનું. હરણ તો હા સામાન્ય બાજુમાંથી આમ બાજુ બેઠા હોય, હલતાય નથી. આમ બેઠા રહીશ ખબર છે આ જોઈને વયા જવાના છે. નોર્મલ થઈ ગયું હરણ માટે. હવે તો ભાગે નહીં આપણને જોઈને. આમ બાજુમાં ઉભા હોય. જંગલ મારું ઘર છે. હરણ આપણને જોઈએ, આપણે જોઈએ. આપણે એને જોઈએ, આપણને જોઈએ. જંગલની અંદર આવો મોજ
કરો, કચરો લાવતા નહીં, કોઈ પાણીની બોટલો લાવતા નહીં. હા જંગલ અંદર આવવામાં કચરો ભલે કોઈ કચરો ફેલાવાનો નહીં. સેન્સિટિવ ઝોનમાં આવી ગયો છે જૂનાગઢ એરિયો. પ્લાસ્ટિક ગાડીઓ અભયારણ્ય નુકસાન બદલ 25,000 નો દંડ છે. એટલે અંદર આવો તો સાવચેતી રાખજો. આમાં જવાતું છે અંદર. અહીં છે ને જવાનું. જોવા મળતું જ છે. અંદર કચરો ફેલાવાની મનાઈ છે. પ્લાસ્ટિક તો લઈ જ નહીં આવવાનું. એટલે અત્યારે આમાં જો અમે રાંધીને ખાધા છે ને બધા જો પરિક્રમા વાળા છે બધું. પરિક્રમા રૂટ છે ને પરિક્રમાથી અહીંયા આવે આ બધા જો ચૂલા કરેલા છે. પરિક્રમા અહીંયા આવે. આપણે પરિક્રમામાં તો ન થવાનું સારું અત્યારે તો હવે ગયું. રસ્તાય સારા બનાવ્યા છે. રસ્તોય સરસનો છે. બોલે છે રાયણ. હા આ બાજુ એ છે હો રાયણું. જંગલમાં રહીને ઉતરવા આવતા હોય ને. રાયણું ઘણી મળી અહીંયા ઉતારવા આવતા છે આ બાજુ. બનાવે જાય. સિમેન્ટ રોડ છે ને જો કેવું મસ્તીનું લાગે છે બધે. આમ કરીએ તો વાહે વાળા બધા બ્રેક માં જાવ. હાથ કાઢીને આમ કરે જામ જગ્યા. હા ખાલી ખોટો ઊભી રાખીને આ કરી આમ રાખવાની રહે. એટલે આ ગાડી ઊભી રહી જાય પાછું. અમે જોજો ક્યાં કઈ છે હો પાછળ વાળા નિયમ જ થતું હોય કે આંગળી ચીંધી ક્યાંક લાગે છે. પૂરી સડી જાય. જંગલમાં એવું જ રહ્યું પાછું. ખાલી હાથ આંગળો કરો ને એટલે ઓહો એક લાગે. કાંઈ કઈ છે બે ત્રણ વાર આમ કરી બે માન ઘડીક ઊભા રહીએ ને એટલે આ ગાડી વાળાને બીક નહીં લાગતી હોય. એને કઈ ગંભીર બીક તો લાગે હો ગાડીમાં. આપણે મોટરસાઇકલ લઈને નતો ગયા માં બે માં. પણ ઈ ગયા તો ખરી પણ બીક તો તોય લાગે આમ થાય તો ખરી. બીક લાગતી હોય પણ બોલે નહીં. કિને કહેવા દે કે અમને બીક લાગે. બીક તો લાગે જ ને. આમાં જોવું પડે આમ ઝીણી નજરે. એને આપણે ગાડી મળતી જો અરંડિયા કેવા છે નાના બચ્ચા છે હો. સિંગડા વાળું આપણે આમાં તો બધે હોય. જો આ મોટું સિંગડા વાળું બચ્ચા છે આ બચ્ચા. સિંગડા વાળું આમ થોડુંક આગળ અહીં વાંદરા બેઠા જો સ્વાગત કરે છે. આ રોજ તો અહીંયા હાવ નોર્મલ થઈ ગયા છે. હા તો હરણ તો જાજા હતા. એ માણા હોય ને વાંદરા હોય જ. કિસુ બી ગઈ. જો માથામાંથી કઈ કાઢે એ ટોલા કાઢે. અહીંયા તો જમવાનું ન્યા બનાવીને ખાવાનું. તારી ફ્રેન્ડ છે રોજડા વધારે છે ધ્યાન રાખજો. હે ઊભા થયા. હે હા તો એ બસ વાળાનું જ લાગે છે. હે હા ટિફિન ખોલ નાખે. સાકરોલા ઘર જ લઈ આવ્યા છે. બે જાઓ જો ખજૂર ડાળિયા ખાઓ. ખજૂર છે ખજૂર. ત્યાં વાંદરા જ વધારે પડતા આવતા હવે માણસો કરતા. પાણી પીતા હતા હે લે અત્યારે પાણી વાંદરા એકલા હાથે પી લેતા. પાણી આ માણસો તો ઓછા આવે. વાંદરા તો કાઈ બી નથી. પાણી પીવા અહીંયા જ આવતા છે. હાલો પકડી રાખો. કેવી મજા આવી. એમનો કરાય.
ગાડીમાં ચડી ગયા છે બધા અત્યારે ફોટા પાડે છે ફોટોશૂટ કરે છે ભાંગી જાય હો. ચંપલ પહેર સાદા ચંપલ પહેર્યા દે તો જો તો અરે તો આમ રાખો શું થયું ઉતરાતું નથી ને હવે હાલ આવતરી આવે એમાં લહરીને પડે બાપા હા બધા વૈયા ગયા અમે ગાડીઓ તો અમને ઘણી પડી છે બે તો આપણી છે બીજાની છે હજી પડી છે જેતપુર વાળા બાજુ થાય હા દેખાઈ જાય હોય આમાં કાયદેસર સમજો આ છાતા આખો વરસાદ દેખાય છે કાયદેસર નો ઝાડવા નીચે જ પડે છે લે તો વાદરામાંથી પડતું ચાલો ને વાદળામાંથી એક જ જગ્યાએ કેટલી વાર આવું ઝાડવું જોયું કાયદેસરની પિચકારી થાય છે પાણીની વરસાદની જેમ હવે બીજે ક્યાંય નથી તડકો છે એટલો ત્યાં જ એ જગ્યાએ જ વરસાદની જેમ પાણી પડતું હતું મસ્તીનું કેવું મમ્મી આમ જો. એ કેસુડો છે કીધું કેવું મસ્ત છે. કેસુડો છે કેસ વાંદરો ન્યા ક્યાંથી ગયા હોય ને પરિક્રમા રોટલા ઘડતા હોય ને તો એના માટે સગવડ છે બેઠીને રોટલા ઘડતી હોય છે બાઈ હાલો હવે જવાનો સમય થઈ ગયો 5 વાગ્યા છે ભજીન બારી પાસે બેહું અંબે બેનું છે મારી બા. હાલો બોલાવોમાં હમાઈ જાય આમાં હવે ક્યાં જાઉં કે શું ખંભાળિયા. ખંભાળ તનુ દીદી ને મામાને ઘેરે ખાચરિયા એટલે ખાચરિયા ખાચરિયા ની જો વાલી કૂતરો લઈને રાખે. ખારચિયા જાઉં કોણ આપણે હા એની મમ્મી જેવો છે એ તો હરમાઈ ગયો ઓહ આ તનુ મામાને ઘર છે કા ડેલો ઓહો કેમ છે સારું ને હવે તો ભૂલા પડ્યા એ તો ભાઈ કઈ છે નવરાવેશ કઈ નહીં કરે આવે અવાજ કયો તને બીક નથી લાગતી નહીં લે નાખી દે આજે આ થોડા કઈ સિંહ મને જોવા ફૂલ પણ અસલ છે મોટું બધું કોલમ કઈ કાપી દેજો. આલ્યો ને આટલા નો જોઈ હોય ક્યાં કાઈ પણ સુગંધ નથી આવતી. ફૂલ મસ્તી નું છે મોટું બધું એ ગુલાબી થઈ ગયું. ગુલાબી થઈ ગયું. તો આ તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી કહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો. ભૂલતા નહીં. હા થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો બાય